નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ની એકમ કસોટી હમણાં જ આવી રહી છે અને એમાં ચેપ્ટર 1, ચેપ્ટર 8 અને ચેપ્ટર 15 નો સમાવેશ છે. એટલે હવે આપણે 15મા પાઠની ચર્ચા કરીએ છીએ. પાઠનું ટાઇટલ છે આર્થિક વિકાસ. આ પાઠને આપણે બે વિભાગમાં વહેંચ્યું છે. અત્યારે પહેલા વિભાગની વાત કરીએ છીએ અને એમાં રહેલા પ્રશ્નોની જ આપણે ચર્ચા કરીએ છીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ તો આર્થિક વિકાસ એટલે શું અને ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું આપણે શાથી કહી શકીએ. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે, જેના પરિણામે લોકોનું જીવન ધોરણ સુધરે. હવે આર્થિક વિકાસની પ્રક્રિયા માથાદીઠ આવક સાથે જોડાયેલી છે. માથાદીઠ આવક એટલે શું? સિમ્પલ ઉદાહરણ માથાદીઠ આવક. દાખલા તરીકે આપણા ઘરની અંદર 5 સભ્યો છે. એ 5 સભ્યોમાંથી એક જ સભ્ય છે એ કમાય છે. બાકીના જે 4 સભ્યો છે એ માત્ર ને માત્ર ઘરમાં રહે છે, અભ્યાસ કરે છે કે ઘરકામ કરે છે. તો એ એક સભ્ય કમાય છે, એની આવક 5,000 રૂપિયા મહિને એનો પગાર છે. તો એ ઘરની માથાદીઠ આવક કેટલી થઈ? તો 1,000 રૂપિયા. કારણ કે ઘરના કુલ 5 સભ્યોની વચ્ચે એ જ્યારે આવક વહેંચાય છે ત્યારે એને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. આ એક ઉદાહરણ આપણે ઘરથી લીધું છે. આની આ જ વસ્તુ આખા દેશની આવક શું છે અને આખા દેશની વસ્તી વડે એને ભાગવામાં આવે, જે જવાબ આવે એ માથાદીઠ આવક કહેવાય. ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં ક્રમશઃ વધારો થયો. શું કામ? કારણ કે પહેલા આપણે પરતંત્ર બીજાની ગુલામીમાં હતા. અંગ્રેજોના શાસન દરમિયાન ભારતમાં ખેતી છે એ સાવ પાયમાલ થઈ ગઈ હતી, ઉદ્યોગો ભાંગી પડ્યા હતા. આવી પરિસ્થિતિમાં બેકારીનું પ્રમાણ વધ્યું હતું. પરિણામે માથાદીઠ આવક ઓછી હતી. પછી જેવા આઝાદ થયા એના પછી આપણે ધીરે ધીરે સ્વાવલંબન તરફ આગળ વધ્યા. દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી, અન્ય વપરાશી વસ્તુઓ વગેરેનો વપરાશ છે એ વધતો ગયો. લોકોની જીવન જરૂરિયાતો, લોકોની જીવન પદ્ધતિ બદલાતી ગઈ. શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંચાર સેવાઓ એનો વપરાશ વધ્યો. તમે જુઓ કે પહેલા આજથી કદાચ 25-30 વર્ષ પહેલા કોઈ ઘરે 4-wheel કાર હતી. આજે મોટા ભાગની લોકો પાસે 4-wheel છે, મોટા ભાગના લોકો પાસે 2-wheel છે, મોટા ભાગના લોકો ના ઘરે સરસ મજાનું LCD કલર ટીવી છે. તો હવે ધીરે ધીરે શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંચાર સેવાઓ આ બધા વપરાશ વધ્યો અને જીવન ધોરણ લોકોનું સુધર્યું. અગાઉની સરખામણીમાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે અને આથી જ કહી શકાય છે કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે માથાદીઠ આવક એટલે શું? જે હમણાં જ મેં તમારી સાથે વાત કરી કે વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તે સરેરાશ આવક ગણાય છે. એ સરેરાશ આવકને માથાદીઠ આવક કહેવાય છે. સિમ્પલ ડેફિનેશન છે. પરીક્ષામાં પૂછાય માથાદીઠ આવક એટલે આટલી સરળ એની વ્યાખ્યા છે જે તમે પૂરેપૂરા માર્ક્સ પણ મેળવી શકો છો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત શું છે? વિકાસ આપણે કોને કહીએ, વૃદ્ધિ કોને કહીએ? વિકાસની પ્રક્રિયાના આધારે આપણે એને અલગ અલગ કેટેગરીમાં વહેંચીએ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની પરિસ્થિતિ છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે આપણે વાત કરીએ તો અર્થતંત્રના થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતા ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. આ બાબતે આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદન વધારો થાય એને આર્થિક વૃદ્ધિ કહેવાય. ઘઉંનું વાવેતર થયું અને જે જમીન
છે એની કરતા જમીનનું પ્રમાણ વધ્યું, બિયારણોની એવી નવી શોધ થઈ, ઉત્પાદન છે એ અનેક ગણું વધ્યું, તો એ આર્થિક વિકાસ થયો. પણ જે સાવ ખેડાણ લાયક જમીન નહોતી, જ્યાં ખેતી શક્ય જ નહોતી, એવી જમીન ફરી પાછી ખેતી લાયક બની, તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં વાત કરીએ તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. બે પ્રકારની કેટેગરી, વિકસિત દેશો અને વિકાસશીલ દેશો. તો વિકસિત દેશોમાં કોઈ આવકમાં વધારો થાય, રાષ્ટ્રીય આવકમાં, તો આપણે એને આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. જ્યારે વિકાસશીલ દેશોની અંદર આવકમાં વધારો થાય તો આપણે એને આર્થિક વિકાસ કહીએ છીએ. ચોથી વાત, ચોથો પ્રશ્ન, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, લક્ષણો જ યાદ રાખવાના છે. આ જેટલા લક્ષણો તમે યાદ રાખી શકો એટલા આ પ્રશ્ન લગભગ પૂછાતો હોય છે મોટા પ્રશ્નોમાં, અને એનો જવાબ બહુ જ સરળ છે યાદ રાખવો કે વિકાસશીલ દેશના અર્થતંત્ર જે છે એના લક્ષણો શું છે. તો સૌથી પહેલી વાત કે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ અર્થતંત્ર જે દેશ ધરાવે છે એની માથાદીઠ આવક હંમેશા કેવી હોય? ઓછી. પરિણામે લોકોનું જીવન ધોરણ કેવું હોય? નાનું, ઓછું, નીચું. બીજું, વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ દેશના અર્થતંત્રના લક્ષણોમાં વસ્તી વૃદ્ધિ. આ દેશોમાં વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર 2% થી વધારે હોય છે. ત્યાં વસ્તીનું પ્રમાણ વધતું વધારે હોય છે. કૃષિ ક્ષેત્રે અવલંબન, મતલબ કે વધારે પ્રમાણમાં કૃષિ ઉપર ડિપેન્ડન્ટ હોય. આ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. દેશના 60% કરતા વધારે લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો: નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની વહેંચણીમાં અસમાન, મતલબ અમીર છે એ ખૂબ અમીર છે, ગરીબ છે એ ખૂબ ગરીબ છે. એટલે અમીર અને ગરીબ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ સતત વિકાસશીલ અર્થતંત્રમાં વધતું જાય છે. આ દેશોમાં રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનના સાધનોની માલિકી વહેંચણીમાં ઘણી અસમાનતા છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં પ્રવર્તે છે. આ દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ અલ્પ સંખ્યાના લોકોમાં થયેલું દેખાય છે. પાંચમો મુદ્દો, આ દેશના ટોચના 20% ધનિકો, એ જ મુદ્દામાં આપણે આગળ વાત કરીએ છીએ આવકની અસમાનતામાં, કે ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે, જ્યારે તળિયાના 20% લોકો રાષ્ટ્રીય આવકમાં 10% હિસ્સો ધરાવે છે. તો કેટલી અસમાનતા થઈ? એક 20% અને નીચેના ગરીબ 20%, આ બંનેમાં. બેરોજગાર, વિકાસશીલ અર્થતંત્રની અંદર બેરોજગારીનું પ્રમાણ વધારે છે. આ દેશમાં બેરોજગારીનું કુલ પ્રમાણ શ્રમિકોના 3% કરતા વધારે છે. આ દેશમાં મોસમી બેરોજગારી, છુપી એટલે કે પ્રચંડ બેરોજગારી, ઔદ્યોગિક અને અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ વધારે છે. વળી બેરોજગારીનો સમયગાળો પણ ખૂબ લાંબો છે. છઠ્ઠો મુદ્દો છે ગરીબી. આ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના લગભગ 3/4 ભાગ જેટલું હોય છે. આ દેશોમાં વ્યાપક ગરીબી માટે તીવ્ર બેરોજગારી અને આવકની અસમાન વહેંચણી છે. ડિયર સ્ટુડન્ટ્સ, અર્થતંત્ર, વિકાસશીલ દેશના અર્થતંત્રની લાક્ષણિકતા જ આ છે, જેમાં ગરીબીનું પ્રમાણ વધારે છે, બેરોજગારીનું પ્રમાણ વધારે છે, લોકોની માથાદીઠ આવક ઓછી છે, દેશની અંદર આર્થિક બાબતોમાં સમાનતા નથી, અસમાનતા છે. અને સાતમો મુદ્દો, દ્વિમુખી અર્થતંત્ર. આ દેશમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી છે. આ દેશની અંદર ગ્રામ્ય વિસ્તારોમાં પછાત ખેતી છે, જૂની યંત્ર સામગ્રી છે, પછાત રૂઢિચુસ્ત સામાજિક માળખું છે, ઓછું ઉત્પાદન છે, તીવ્ર ગરીબી છે, વ્યાપક બેરોજગારી છે. ક્યાં? ગામડામાં. જ્યારે આ જ દેશની અંદર શહેરોની અંદર અદ્યતન ઉદ્યોગો છે, મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે, નવા નવા યંત્રોનો બહોળો ઉપયોગ છે, આધુનિક વૈભવી જીવન શૈલી, આ બધું જોવા મળે છે.
એટલે શહેર અને ગ્રામ્ય એક જ દેશની અંદર બે અર્થતંત્રના સ્વરૂપ જોવા મળે છે, એટલે દ્વિમુખી કહેવાય છે. એક ગામડું અને ગામડાની અંદર થતી ખેતી, ત્યાંના લોકોની રહેણી કહેણી, ત્યાંના લોકોનું જીવન ધોરણ, ત્યાંના લોકોનું પછાતપણું, ત્યાંના લોકોના રૂઢિચુસ્ત સામાજિક જીવન, ત્યાંની ગરીબી. શહેર અને શહેર વિસ્તારની અંદર ઉદ્યોગો, ત્યાંનું મૂડી ઉત્પાદન, નવા યંત્રો, લોકોની જીવનશૈલી. દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ આઠમો મુદ્દો છે. દેશની અંદર વિકાસ માટે અનિવાર્ય એવી આંતરમાળખાકીય સગવડો તેમજ સેવાઓ જેવી કે સંચાર અને પરિવહન, વહાણવટુ અને બંદરો, વીજળી, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય, આ બધી જ બાબતો પૂરતા પ્રમાણમાં ઊંચી ગુણવત્તાવાળી હોતી જ નથી. પરિણામે આ દેશોનો વિકાસ અવરોધાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું માળખું, એની આપણે વાત કરીએ તો આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરે છે, જેની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે. પરિણામે તેમની નિકાસ કમાણી ઓછી હોય છે. આ દેશો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની આયાત કરે છે, જેના ભાવો વધારે હોવાથી આયાતી ખર્ચ વધારે રહે છે. આમ એ દેશોમાં વિદેશ વ્યાપારનું માળખું પ્રતિકૂળ રહેવાથી દેશ પર વિદેશી દેવું વધતું જાય છે. મતલબ આયાત, વિકાસશીલ દેશના અર્થતંત્રની અંદર આયાતનું પ્રમાણ વધારે હોય છે. એટલે આ 9 મુદ્દા થયા. ત્યારબાદ આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચે શું ભેદભાવ છે. આર્થિક પ્રવૃત્તિ એ છે કે જે ચીજવસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આવક મેળવવા કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. શું? દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, ડોક્ટર, વકીલ, એન્જિનિયર આ બધા પ્રવૃત્તિ કરે છે, આર્થિક પ્રવૃત્તિ. શું કામ? તો કે ખેડૂત ખેતરમાં કામ કરે છે, એમાં પાક ઉગશે, એ વેચશે, એમાંથી એનું ભરણ પોષણ થશે. કોઈ કારીગર કામ કરે છે, એમાંથી એને આવક થાય છે, એના બદલામાં એ કંઈક વળતર મેળવે છે. વળતર મેળવે છે એ મતલબ એ આર્થિક પ્રવૃત્તિ થઈ. એક ડોક્ટર છે, ઘરે જ રહી બધા દર્દીઓની તપાસ કરે અને તપાસ કરીને એક પણ રૂપિયો ફી નથી લેતા, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ થઈ. પણ એક ડોક્ટર છે જે તપાસ કરે છે અને આ બદલામાં એ કંઈક વળતર મેળવે છે, તો એને આર્થિક પ્રવૃત્તિ થઈ કહેવાય. આવક મેળવીને અથવા ખર્ચ કરીને જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ મેળવે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિમાં જે પ્રવૃત્તિઓનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી, તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેરે તો એ બાળક પાસેથી ફી વસૂલે છે? નહીં, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ થઈ. ડોક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓની સેવા કરે તો બિન આર્થિક પ્રવૃત્તિ. વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે વગેરે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કોઈ પણ સ્વરૂપના બદલાની અપેક્ષા વિના કામ કરતા હોવાથી તેમની પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો આ નાનકડો તફાવત જોયો. આગળ વાત કરીએ તો ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપણે જોઈએ તો ભારતીય અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ કે વ્યવસાયોને મુખ્ય 3 વિભાગમાં વહેંચી શકાય. આર્થિક પ્રવૃત્તિના આધારે આ વિભાગોને વ્યાવસાયિક માળખા તરીકે આપણે ઓળખવામાં આવે છે. એમાં સૌથી પહેલી વાત જોઈએ તો પ્રાથમિક ક્ષેત્રની અંદર શેનો સમાવેશ થાય? તો આ વિભાગની અંદર ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન તેમજ મરઘા બતકા જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ આ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય, પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય તેમ તેમ માધ્યમિક અને સેવા ક્ષેત્રોની સાપેક્ષમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ ઘટતું જાય અને પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય. જ્યારે તમે વિકાસશીલમાંથી વિકસિત તરફ જાઓ છો ત્યારે માધ્યમિક અને સેવા ક્ષેત્રનું પ્રમાણ વધે છે અને પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ ઘટે છે. હવે માધ્યમિક ક્ષેત્રની અંદર શેનો સમાવેશ છે? તો આ વિભાગની અંદર નાના મોટા યંત્રો નું ઉત્પાદન કરવું, બાંધકામ ક્ષેત્ર, વીજળી, ગેસ, પાણીનો પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે અને તેમાં ટાંકણીથી લઈ અને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. સેવા ક્ષેત્ર ત્રીજો મુદ્દો
આ વિભાગમાં વ્યાપાર, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમો, મનોરંજન વગેરે સેવાકીય આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ભારતીય અર્થતંત્રમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો નોંધપાત્ર વધ્યો છે. તો આવી રીતે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એવી 3 કેટેગરીમાં આપણે આ ઉદ્યોગોને વહેંચ્યા છે. 7મો પ્રશ્ન છે, ઉત્પાદનના સાધનો ક્યાં છે તે જણાવી દરેક સાધનની સમજૂતી સમજાવો. તો ઉત્પાદનના સાધનોમાં સૌથી પહેલી છે જમીન. હવે સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. ભૂગોળમાં આપણે જમીનની ડેફિનેશન જોઈ, પણ અહીંયા અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જમીન, કારણ કે જમીન હોય તો જ એની ઉપર કોઈ યુનિટ તમે બનાવી શકો છો, કોઈ કંપની કે કારખાનું કે કોઈ પણ પ્રોડક્ટ જે બનાવવું છે તમે જમીન ઉપર બનાવી શકો છો. પરંતુ અર્થતંત્રની ભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલ ખનિજો, ધાતુઓ એનો સમાવેશ થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. યાદ રાખજો, કંઈ પણ ઉત્પાદન કરવું છે એના માટે જે પ્રાથમિક સાધનોની જરૂરિયાત છે, ઉત્પાદનના સાધનો, એમાં સૌથી પહેલા જમીન, બીજું મૂડી, પૈસા હોય તો થાય. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મશીનો વગેરે મૂડીમાં સમાવે. એટલે તમારી પાસે પૈસા છે, તમારી પાસે યંત્રો છે, તમારી પાસે બાંધકામ થયેલું એક મકાન છે, એક યુનિટ છે, તો એ શું છે? તમારી મૂડી છે. શ્રમ, તો કે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવાય છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેત મજૂર છે, કામદાર છે, શિક્ષક છે, ડોક્ટર છે, કારીગર છે, આ બધા જ કાર્યને શ્રમ કહે છે. હવે તમારી પાસે જમીન, મૂડી, શ્રમ છે, પણ નિયોજક નથી, તો શક્ય જ નથી ઉત્પાદન. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા 3 સાધનોને કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. પછી રતન તાતા હોય, મુકેશ અંબાણી હોય, કોઈ પણ સક્સેસ ઉદ્યોગપતિ છે, આ 3 સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય છે. અને એ ભેગું થાય છે ત્યારે તમે સક્સેસ બનો છો ઉદ્યોગમાં. ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ બાબતોને લક્ષ્યમાં રાખીને કરવી જોઈએ? તો કે આપણી પાસે 2 બાબત છે, એક જરૂરિયાત છે અને એક અમર્યાદિત જરૂરિયાતો છે. હવે અમર્યાદિત જરૂરિયાતો આપણી અત્યારે વધતી જાય છે. બધાની પાસે સાયકલ હોય તો સ્કૂટર, સ્કૂટર હોય તો કાર, કાર હોય તો વધારે અદ્યતન કાર, એમ કરતા કરતા આપણી જરૂરિયાતો વધતી જાય છે. માનવીની જરૂરિયાતો અસંખ્ય છે અને અમર્યાદિત છે. તેનો કદી અંત આવતો નથી. એક જરૂરિયાતમાંથી બીજી અને અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે અને ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત થતી જાય છે. જરૂરિયાતોનો અગત્યનો ક્રમ, તો કે અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે નક્કી કરી શકે. જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યાર પછી અન્ય જરૂરિયાતો, દાખલા તરીકે આપણી પાસે 10,000 રૂપિયા છે, એમાં ફ્રીજની જરૂર છે, વોશિંગ મશીનની જરૂર છે, આપણને એક સીડી પ્લેયરની જરૂર છે, ટીવીની જરૂર છે, પણ એમાં પ્રાયોરિટી આપણે કોને આપવાની છે? તો એ બહુ જરૂરી છે. આમ ઉત્પાદનના સાધનો અમર્યાદિત છે. ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોનો અગત્યતાનો ક્રમ છે એ નક્કી કરવું પડે છે. અને અંતે આપણે આ વાત કરીએ તો કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ એ ઉત્પાદનના મુખ્ય સાધનો છે. આ સાધનો મર્યાદિત છે, તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોની ફાળવણી પણ કરવી પડે. કેટલાક સાધનોમાં તમારે વિકલ્પો વધારે છે કે એક જમીન છે એમાં તમે હોસ્પિટલે બનાવી શકો, સ્કૂલ પણ બનાવી શકો, બીજી કંપની પણ બનાવી શકો, પણ સૌથી વધારે સારામાં સારો એની અંદર કયો રસ્તો છે?
કોઈ સાધન એક કરતા વધારે ઉપયોગમાં લેવાતું હોય તો તે અનેક ઉપયોગો ધરાવે છે. તે સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય છે. જેમ કે ખેતી લાયક જમીનમાં કપાસનો પાક વાવીએ તો ઘઉં, શેરડી, અન્ય પાકો લઈ શકાતા નથી. એ જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે. આમ ઉત્પાદનના સાધનોના અનેક ઉપયોગો છે, પરંતુ એમાંથી બેસ્ટ વિકલ્પ કયું છે એ બહુ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના હજી આગળ ઘણા બધા પ્રશ્નો છે, એની વાત આપણે ચોક્કસ આગળના પાઠ મુદ્દામાં કરતા રહેશું, આગળના વિભાગમાં કરતા રહેશું. આપ સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ.